તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ચણાના લોટનો સંભારો બનાવીશું, જેને આપણે લોટવાળા મરચાં કહીએ છીએ। તો અહીંયા મેં 50 ગ્રામ જેવા 10થી 12 લીલા મરચાં લઈ લીધા છે અને મરચાં આ રીતે હું મોટા સમારી લઉં છું। નાના ટુકડામાં પણ કરી શકાય, તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ મરચું પણ લઈ શકો। તો બધા ટુકડા આ રીતે હું કરી દઉં છું। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે આપણે પેનની અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું, રાઈ નાખીશું। રાઈ મેથીનો વઘાર હંમેશા આપણે કાઠિયાવાડીના સંભારામાં થતો જ હોય છે। એ જ રીતે આપણે મરચાંનો વઘાર કરીશું। રાઈ મેથી અને ચપટી હિંગ નાખી દઈશું। સાથે આપણે થોડી એવી હળદર નાખીશું, જેથી સંભારો છે એકદમ સરસ એવો બને। અને મરચાં જે રાખ્યા છે આપણે સમારીને એ નાખી દઈશું। તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ આ સંભારો બનીને તૈયાર થઈ જાય છે અને ઝટપટ એવો બનશે। તો ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો અને જો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે મરચાંને નાખી 2 મિનિટ જેવા સાતરી અને પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। મરચાંમાં થોડી પેટર્ન પડી જાય અને થોડા એવા કૂક થાય એટલે થોડી વાર માટે ઢક્કણ ઢાંકી અને રાખી દેવાનું છે, મિનિટ જેવું, વધારે નહીં, 1 થી 2 મિનિટ સુધી જ રાખીશું, વધારે નહીં। અને ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે, નહીંતર તમારા મરચાં છે નીચેથી બળી જશે, કેમ કે સ્ટીલનું વાસણ હોય તો બળવાની પણ શક્યતા વધારે રહેતી હોય છે। હવે આપણે અહીંયા ચણાનો લોટ નાખી દઈશું। તો 2 ચમચી ભરી અને હું ચણાનો લોટ લઉં છું। તમને લોટ તો વધારે પસંદ હોય તો વધારે લેવાનો, ઓછો પસંદ હોય તો એ પ્રમાણે લેવાય। અને કાચો ચણાનો લોટ છે શેકેલો પણ લઈ શકાય। લોટ સરસ મિક્સ થાય ને એટલે થોડું પાણી આપણે છાંટી દઈશું, 2 ચમચી જેટલું, અને મિક્સ કરી કવર કરી દઈશું। લો ફ્લેમ ઉપર જ 2 મિનિટ જેવું રહેવા દઈશું, જેથી લોટ પણ ફૂલી જશે અને બફાઈ જશે સરસ। સંભારો આપણો એકદમ સરસ બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો લોટ ને મરચાં છે એકદમ સરસ રીતે બફાઈ ગયો છે। તો તમને મારા સંભારાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂરથી આપજો। ફરી મળીશું નવા વિડીયો સાથે।